તો પેટલાદમાં સર્વિસ રોડ ન બનાવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રંગાઈપુરાથી કોલેજ ચોકડી પર ઓવરબ્રિજ બની રહ્યો છે અને ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં ન આવતા લોકોને હાલાકી પડી રહી છે। રોડ ન બનાવાતા સ્થાનિક લોકોને હાલાકી, ઉબડ-ખાબડવાળા રસ્તા પરથી લોકોને પસાર થવું પડે છે। અકસ્માતનો ભય રહેતો હોવાનો સ્થાનિકોની રજૂઆત, ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ સ્થાનિકોએ રજૂઆત કરી છે। છેલ્લા ઘણા વર્ષોથી આ પુલનું કામકાજ ચાલુ હતું અને પુલનું કામકાજ હવે પૂર્ણ થઈ ગયું છે, પણ આ જે સર્વિસ રોડ છે અમારી બેનને સોસાયટીઓનો એ બનાવવાનો નથી એવું સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા જાણવા મળેલું। તો વહેલામાં વહેલી તકે આ જે પુલનું કામ છે ત્યાં જ કામ બંધ રહે અને આ પુલ રોડ ના બને એ સારું ના લાગે, એટલે આ રોડ બની જાય અમારી બાજુમાં જે રોડ બને છે ઓવરબ્રિજ, અમારી બાજુમાં જે સર્વિસ રોડ આપવાનો છે આ લોકો ના પાડે છે કોન્ટ્રાક્ટર, એટલે અમે આ માટે ઉગ્ર રજૂઆત કરી છે, પણ હજુ સુધી એનો કોઈ નિવેડો આવ્યો નથી। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે અમારી બાજુમાં જે સર્વિસ રોડ છે સોસાયટીની બાજુમાં એ બંને બાજુ જે બોક્સ સુધી અમારો સર્વિસ રોડ બનવો જોઈએ એ બનાવતા કોન્ટ્રાક્ટર ના પાડે છે। બોક્સની એન્ડ લગીને સર્વિસ રોડ બંધ કરી દીધો છે। અમે ભલામણ કરી છે ચીફ ઓફિસર, મામલતદારશ્રીને, ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે। 5-3ની અરજી અમે કરી છે, હજુ એનો કોઈ રિસ્પોન્સ આવ્યો નથી। એના માટે અમે પ્રશાસનને કહીએ છીએ કે જલ્દીથી જલ્દી આ રસ્તાનું નિરાકરણ આવે એની